જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય અને પહોંચતા જ મન પાછું વળે એવું કંઈક હોય. આ ગઝલ છે મનોજ ખંડેરિયાની. પણ આ યુક્તિ અને આ ગઝલની પંક્તિ એવા વ્યક્તિને જેને કહેવાય કે એને જીવન સાર્થક કર્યું છે. ભાલ પંથકના ભાવનગર અને વલભીપુરના લોકો એમને નામથી જાણે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા એવા જેને લોકો મનહર પટેલ તરીકે ઓળખે છે. આ નખશીખ પાર્ટીને વરેલા જીવ શિક્ષકનો સંસ્કાર ત્રીજી ચોથી પેઢીથી એમને જે મળતા આવ્યા છે એ સંસ્કારની સાથે રાજનીતિમાં રહેવું અને કોઈ પણ જાતની અપેક્ષા વગર રહેવું, જે રીતે પાર્ટી જે રીતે એમની સાથે એમને સોંપે, જવાબદારી સોંપે અને એને નિભાવી, વિશ્વાસથી નિભાવી, એવા કોઈ વ્યક્તિ આજના સમયમાં હોય ત્યારે નવાઈ જરૂર લાગે. એવા છે જેને આજે આપણે અતીતના અરીસોમાં અલગ અલગ જે રીતે મહાનુભાવોને મળી છે. આજના અતીતના અરીસોના આપણા એ મહેમાન છે મનહરભાઈ પટેલ. મનહરભાઈ, આપનું સ્વાગત છે અમારા અતીતના અરીસોમાં. મનહરભાઈ, નેતા છો, રાજનીતિમાં છો, ખુરશી માટે, સત્તા માટે અને પદ માટે ઘણું બધું થતું હોય છે, તમે જોયું છે આટલા વર્ષોથી. પણ જ્યારે કોઈ અપેક્ષા વગર, જેને કહેવાય કે નિસ્વાર્થ ભાવે ફક્ત પાર્ટીનું કાર્ય કરવું અને એ પણ પ્રવક્તા તરીકે તમામ આક્ષેપો અને આરોપોની સામે તમે લડો છો, મને એવું થાય છે કે તમે કદાચ નેતા ન હોત તો શું હોત? આપનું આ તમારા મીડિયાના માધ્યમથી એક સુપ્રસિદ્ધ ચેનલમાં આપે મને ઇન્વાઇટ કર્યો એ બદલ આપનો અને આપણી ટીવી ચેનલ TV13નો હૃદયપૂર્વકનો આભાર માનું છું. પહેલી વસ્તુ તો એ છે કે જાહેર જીવન છે એ કલ્પના એવી નહોતી કરી કે આવી રીતે પ્રવેશવાનું થશે. આપે જે વાત કરી પ્રસ્તાવનામાં કે એક શિક્ષક જીવ, એટલે મને હંમેશા પહેલેથી આવું વાતાવરણ ગમે કે અઘટિત ઘટનાઓ ઘટતી હોય તો એમાં આપણી દરમિયાનગીરી કરીએ, કોઈ પીડાતું હોય તો એમાં આપણે ઊભા રહીએ. આ વાત મને બાળપણમાં મારા ગ્રાન્ડફાધર હતા, એ ગામના રાજનીતિ કરતા, ત્યારે મને આ બધી જોવા અને સાંભળવા મળતી હતી. એને લઈ અને મને કંઈ ને કંઈ પ્રેરણા મળતી હતી અને એ શિક્ષકમાંથી સીધું જે અભ્યાસને અંતે એગ્રીકલ્ચરમાં દાખલ થવાનું થયું અને સરકારમાં દાખલ થવાનું થયું. જેને એવું કહી શકાય કે લોકો આજે પદ અને પ્રતિષ્ઠા માટે પોતાનું માન સન્માન કે પાર્ટીને આપેલી કે પાર્ટીએ આપેલી એ તમામ વસ્તુઓને ભૂલીને પાર્ટી બદલતા હોય છે. એવા સમયે જ્યારે 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી, તમે આજે પણ કોઈ એવી અપેક્ષા પાર્ટી પાસે કે અન્ય રીતે? નહીં, એના માટે એટલા માટે કે જ્યારે મારી પ્રાથમિક શાળાનું ધોરણ હતું ત્યારે સામાન્ય રીતે વર્ષમાં એક વખત મકર સંક્રાંતિનો પીરિયડ આવે અને એ પતંગો ચગાવવાનું હોય. બાળપણમાં આ વસ્તુ હોય. ગામની અંદર પતંગ ચગાવવામાં પતંગનો દિવસ જે મકર સંક્રાંતિ હોય એ પહેલાં 5-7 દિવસ પહેલાં આપણે પતંગ ચગાવતા હોઈએ છીએ, પડેલી જૂની હોય કે બીજી. એ દરમિયાન ફિરકીનો કોઈ બહુ ચલણ નહીં, એટલે ગોળ ગોળ દોરો વીંટવાનો અને પતંગ લઈને જવાનું અને ગામના ઉકરડાઓ ઊંચા હોય એના ઉપર ચગાવવાની અને પછી પતંગ ફાટી જાય એટલે પછી દોરી જ્યારે ભેગી કરીએ ત્યારે એ ભેગી કરીએ ને ત્યારે આંટી પડી જાય, એમાં ઘૂંસ થઈ જાય અને એમાં ગાંઠો પડી જાય. એટલે હું જેટલો બને તે પ્રયત્ન કરું પણ એ ગાંઠો અને ઘૂંસ ને આંટી ઉકેલાય નહીં. એટલે હું મારા દાદા પાસે લઈ જાઉં. દાદાએ મને આંટી, ઘૂંસ અને એ ગાંઠો છે ને એ આરામથી સિફતપૂર્વક એ ખોલી નાખે અને મને સરસ મજાનો દડો બનાવી દે અને પાછો મને આપે. આ વાત મારા મગજમાં એક રાજકીય પરિપ્રેક્ષમાં અંદર એન્ટર થઈ. એવી જ રીતે હું ઘરે જ્યારે કોઈ દાદાને મળવા આવે ત્યારે મારી આ દોરા અને ફિરકીની વગરની ઘૂંસ દોરીની હતી એ ઉકેલતા, એમ કોઈકના પ્રશ્નો પણ ઉકેલતા, કોઈની આંટી પણ ઉકેલતા, કોઈની ગાંઠો પણ છોડતા. અને જાહેર જીવનની વ્યક્તિ આ કરતી હતી અને મારી આ પરિસ્થિતિ બંનેને મને મેચ થયું કે યાર આ તો કેવું કહેવાય કે મારી આંટી ને મારી ઘૂંસ ને મારી દોરીની ઉટકે એ જ દાદા ગામના પ્રશ્નોની ઘૂંસ પણ ઉકેલે છે. એટલે એ જાહેર જીવનને સીધો સ્પર્શો મને 13 વર્ષે થયેલો. અને પછી મને એવું લાગ્યું કે જીવનમાં કોક સમાજમાં, પરિવારમાં, ગામમાં કોક આંટી ઉકેલનારો, કોઈ ઘૂંસ ઉકેલનારો, કોઈ ગાંઠ પડી ગઈ હોય તો કાઢનારો માણસ હોવો જોઈએ. આજે પ્રશ્ન એ છે ભાઈ કે આજે સમાજમાં, પરિવારમાં, દેશમાં ઘૂંસો બહુ થાય છે, આંટીઓ બહુ પડે છે, આંટીઓ પાડનારા એટલા છે, ગાંઠો મારનારા એટલા છે, પણ ઉકેલનારા અને ઘૂંસ કાઢનારા અને આંટીઓ છોડનારા કોઈ નથી.
આ ભાવ સાથે રાજનીતિ કરીએ છીએ. એટલે બાકીની અપેક્ષાઓ છે ને એ બધી મૃતપાય કન્ડિશનમાં છે. મળે ના મળે તમને આનંદ થશે અને મને તો ગર્વ થાય છે કે હું પીસીસીના પગથિયા ઉપર ક્યારેય માગવા નથી નીકળ્યો અને આજે 10 વર્ષથી પ્રદેશ પ્રવક્તા તરીકે બેઠો છું. તો મારી જવાબદારી છે પાર્ટીને સમર્પિત ભાવથી છે, લોકોના પ્રશ્નો ઉપરનો મેઇન મુદ્દો છે એના ઉપર જ ફોકસ કરવાનું છે. કારણ કે મારા દાદાએ મને એ શીખવ્યું કે ગામની આંટી ઉકેલો, ઘૂંસ ઉકેલો, ગાંઠો ન પાડો અને પડતી હોય તો એના માટે દરમિયાનગીરી કરો, કોઈ પણ ભોગે ઉકેલો. કારણ કે ઝેર ફેલાવવાથી દેશનું ભલું નથી. મનોહરભાઈ, તમારા વિચારો એક રાજકીય નેતા તરીકે નહીં પણ એક શિક્ષક તરીકે જે મને લાગે છે, તમારા જેને કહેવાય કે સંસ્કાર શિક્ષકના છે. તમે કહ્યું એ રીતે તમે કદાચ રાજનીતિમાં ન હોત તો શિક્ષક હોત. મને એવું ખ્યાલ છે ત્યાં સુધી તમે શિક્ષક તરીકે પણ ભૂમિકા નિભાવી છે. તમારી શાળા છે એના વિશે શું છે? 1994માં જ્યારે ચિમનભાઈની સરકાર હતી, હું તો સરકારમાં હતો. મારા નાના 2 ભાઈબંધ હતા, એ શિક્ષકની લાયકાત જેવું ભણેલા હતા. નોકરી ત્યારે સરકારમાં ખૂબ ઓછા લોકોને મળતી હતી, મને મળી ગઈ હતી. પણ મારા પરિવારની જવાબદારીના ભાગે મને એવું થયું કે આ લોકોને નોકરી મેળવવા જશે ત્યારે એ વખતે સામાન્ય રીતે નોકરી એટલી દોયલી હતી, મને મળી ગઈ હતી. પણ મેં કીધું એવું વિચાર કે શિક્ષણ આપીએ, ઘરની અંદર જ તે લોકો કામ કરે, શાળામાં કામ કરે અને આપણે અર્થોપાર્જનની એટલી મહત્ત્વની એક મંદિરનો પૂજારી જે રીતે પ્રસાદ લે અને જે રીતે ઘરમાં રાખે એ રીતે કંઈ સંસ્થા ચલાવી. આ ભાવના સાથે 1994માં મેં તક્ષશિલા નામે ભાવનગરમાં એક સંસ્થાની શરૂઆત કરી. ભાઈ બહેનો આજે પણ ત્યાં આગળ એ સંસ્થામાં કામ કરે છે અને સરસ મજાની સંસ્થા ચાલે છે અને એના આજે લગભગ 25-30 વર્ષ થવા આવશે. અને એ વખતે હું 4 વર્ષ ત્યાં બેઠો. સરકારમાંથી ત્યારે મેં પગાર ન લીધો, લીવ વિધાઉટ પે, પગાર નહીં લેવાનો, મારી નોકરી જીવતી રહી હતી. એટલે એ પણ મેં મારી જવાબદારી એવી રીતે નિભાવી હતી કે હું સરકારનું અર્થોપાર્જન હું ન કરતો અને પ્રાઇવેટ રીતે મારી ખાનગી શાળા શરૂ કરી હતી. નહીંતર ઘણા લોકો કરે છે કે પગાર ચાલુ રાખે અને બાકીના ધંધાય કરે છે. પણ એ દિવસે તે મારા મનની અને આ સમજણ મને કોઈ જગ્યાએ મળી નહોતી. ફક્ત ને ફક્ત વિચારધારા કે મફતનું લેવું નહીં અને કામ કર્યા વગર કંઈ મળતું નથી. આ ભાવનાને સિદ્ધાંતોને સાકાર કરવાના મનસૂબા પહેલેથી મક્કી. એટલે આમાં કોઈ જગ્યાએ જો ને તોની પરિસ્થિતિ નહોતી અને સંસ્થા સરસ મજાની ચાલે છે અને અમે લોકો એ વિસ્તારના ગામડાઓના જે છોકરાઓ એને ભણાવીએ છીએ. સ્વાર્થ, નિસ્વાર્થ અને કોઈપણ જાતના ભાવના વગર આ પ્રકારની કામગીરી કરવી, આવા સંસ્કારો. તમારો જન્મ ક્યાં થયો, ક્યારે થયો, કેટલો અભ્યાસ અને પછી રાજનીતિમાં આવવાનું કારણ શું બન્યું એ તમે કહ્યું? હા, એમાં મેં 1968માં મારો જન્મ ભાવનગરના વલભીપુર તાલુકાના પાટણા ગામે, ભાલ પ્રદેશનું ગામ છે, રોડ ઉપરનું ગામ છે, ભાવનગર વલભીપુર એ હાઈવે ઉપર. અને એ ગામ અમારા ગ્રાન્ડફાધરના મોસાળનું ગામ અને ગામમાં દાદા મોસાળમાં આવેલા અને મારી 2 પેઢી ત્યાં હતી અને અમે ત્યાં એક પરિવાર ભાવના સાથે બધા લોકો, અમારો નાનો પરિવાર અને ગામમાં નાની ખેતી. કોઈ એવી મોટી પારિવારિક સિસ્ટમમાં કોઈ એવી મોટી હસ્તી નહીં. મજૂરી કરવાની હતી, ખેતી કરવાની હતી, ભણવાનું હતું, સંઘર્ષ કરવાનો હતો. આ બધું ગામડામાં બેઠા બેઠા દાદા પાસેથી અમને શીખતા. અને દાદા પોતે એ નાના ખેડૂત હતા, મજૂરી પણ કરતા હતા, પણ એ થોડુંક ભણ્યા હતા. એટલે એનું બોલવાનું એટલું બધું શુદ્ધ હતું, એની વાત કરવાની ઢબ એટલી બધી સરસ, એને સહકાર ક્ષેત્ર અને પંચાયતી ધોરણે એને કામ કરવાની પણ એની એક ભાવના, એને લઈને ગામ લોકોને કોકને કોક એને જરૂરિયાત પોતાનામાં ઊભી રાખેલી. આ એક આવડતને કારણે. અને એક સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે આમ ક્ષમતામાં પણ તમે કોઈ દિવસ તમારી પોતાની હસ્તીને ઊભી રાખવી હોય તો તમારે ગામની જરૂરિયાતો તમારામાં ઊભી કરવી પડે. લોકોને તમારી જરૂર પડે. લોકોને તમારી જરૂર પડે એ તમારી સૌથી મોટી ઉપલબ્ધિ છે, ચાહે ભણ્યા હોય કે ના ભણ્યા હોય. પણ ગ્રાન્ડફાધરે એની જરૂરિયાત ઊભી રાખી. એનું ગણિત બહુ સારું, એ સારો અભિનય કરતા હતા, સારું ગાતા હતા, પર્સનાલિટી જબરજસ્ત હતી. એટલે એના કારણે એ કોઈ પણ અમલદાર બહારથી આવતો હોય કે કોઈ પણ સ્ટેટમાંથી કોઈ આવતું હોય, કોઈ પોલીસ અમલદાર આવતો હોય તો ગામમાં કોઈ રંજાડ પ્રશ્ન હોય તો દાદાને આગળ કરતા હતા અને દાદા એને યારે વાટાઘાટો કરતા. આ બધી પરિસ્થિતિ મેં લગભગ અડધી ફરતી સાંભળેલી અને અડધી ફરતી મેં મારી નજરે જોયેલી. એટલે એ વાતાવરણને લઈને રાજનીતિમાં આવવાની અને એક ભાવના હતી કે આમાં કશું મળતું નથી પણ દાદા સાંજે ખુશ હોય છે. ગામના પ્રશ્નો નિરાકરણ કે કપાળ ઉપર એક લકીર હોય કે સરસ મજાની કે આ આખો દિવસ પીડા ભોગવે છે, આખો દિવસ કહે છે થાકતા કેમ નથી. પણ એક કુદરતની બક્ષિસ હતી કે તમે ગામની સેવા કરો, લોકોની ચિંતા કરો, તમારી ચિંતા કુદરત કરતો હોય છે. એ ભાવ એ અમે તેથી વાંચવા મળતો હતો. અને આજે પણ
ઘણા લોકો એની ઉંમરના, કોઈ નાની ઉંમરના એને જોયેલા હોય તો અમને મળે ગામમાં, તો એ કહે કે અમરસિંહ દાદા એટલે કે આમ. તો આ વસ્તુથી અમારો પ્રાઉડ થાય અને એ જ ભાવના અમારામાં ઉજાગર કરવાનો અમે સાત્વિક પ્રયત્ન કરી રહ્યા છીએ. સ્વાભાવિક છે, બાપ દાદા એટલે કે પોતાના પરિવારમાંથી કંઈક શીખીને સંસ્કારનું સિંચન કરીને એનાથી આગળ વધવું ખૂબ સારી વાત છે. પણ એવું કહેવાય છે કે તમે અમરસિંહ દાદા જેવા ગુણ લખવા, વાંચવા, સંગીત કલા પ્રેમી પણ તમે છો. એટલે લખવાનો મને શોખ દાદાની પણ આજની તારીખે તે મારા ફાધરના મેરેજ થયા હતા ત્યારે એ કેવા ખર્ચા કરતા એ દાદાના અક્ષરોથી લખાણ થયેલા મારી પાસે રેકર્ડ છે. પછી દાદા જ્યારે વલભીપુર સ્ટેટ બોલાવે ત્યારે એ જ અમે એ કઈ બસમાં ગયા હતા, કેવી રીતે ત્યાં પહોંચ્યા હતા, બસનું ભાડું શું હતું અને દાદાએ ત્યાં જઈને શું બોલ્યા હતા એ પણ લખેલું છે. પછી એને શાંતિમાં કેટલો ખર્ચો થયો, આ સિઝનમાં કેટલો ખર્ચો થયો, પાક કેટલો આવ્યો, શું આવ્યો એ પણ લખેલું છે. અમારા જન્મ તે દિવસે અમારા ફાધરે કદાચ નોંધ નથી કરી પણ ગ્રાન્ડફાધરે અમારા જન્મની તારીખ, ચોઘડિયું, તિથિ બધું લખેલું છે. ફુલેકામાં કેટલે કોઈએ પાહો ભર્યો હોય, કોઈએ હાથગણું કર્યું હોય કે આ કર્યું હોય એ આપણી ભાષામાં એ પણ બધું લખેલું છે. એટલે એ કરતાં લખાણીનો શોખ, એને ગાવાનો શોખ. એટલો મને એવો થોડો ઘણો ગાવાનો શોખ એટલે હું ગુનગુનાવું. ગાવાનો શોખ એટલે બહુ પ્રોફેશનલ નહીં પણ ગુનગુનાવ. લખવાનો શોખ એટલે કેવું કે મને ક્યારેક ઈચ્છા થાય કે આમ કંઈક લખવું છે તો એ સંકેતિક રીતે હું લખતો હતો. એ મને શોખ કંઈ અમને સંભળાવો. મને એક લખાણ તમને કહું કે એક પછી તમને એક ગાયેલું મને ગમતું એક ગીત જે જાહેર જીવનને સ્પર્શે છે એવી વાત. દાખલા તરીકે મને એક આ લખાણ હમણાં થોડા દિવસ પહેલાં 5/9/2025 મેં લખ્યું હતું કે હાર અને જીતનું પરિણામ સહજ હોય છે. હાર અને જીતનું પરિણામ સહજ હોય છે. નફા અને નુકસાનનું પરિણામ સહજ હોય છે. સુખમાં મલકાટ અને દુઃખમાં કકળાટ એ સહજ હોય છે. પરંતુ કુટેવને ટેવમાં ખપાવી ને મળેલું પરિણામ એ અસહજ હોય છે. એવી જ રીતે દાખલા તરીકે તમને એક ઇમોશનલી બેઠો હતો હું અને મન લખવાનું મન થયું કે પ્રબળ પ્રેમની પરિઘમાં, પ્રબળ પ્રેમની પરિભાષા અને પરિઘનો પર્યાય હું જાણું છું. સંબંધમાં પ્રતીક્ષા અને પરિણામ વચ્ચેનો તફાવત હું જાણું છું. આમ જીવનમાં સંયમ અને સાદગીનો અનુભવ હું માણું છું. તેથી જ પ્રબળ પ્રેમના પરિઘમાં રહીને પ્રતીક્ષાનો આનંદ હું માણું છું. વાહ. એટલે આ જે વાતો જે છે એ સ્વાભાવિક વસ્તુ છે કે આમ જે તે સમયે લખાઈ ગઈ, શબ્દો બોલાઈ જાય. મનોહરભાઈ, પ્રેમની વાત કરી છે, તમારી પર્સનાલિટી આજે પણ છે, લોકો તમને વક્તા તરીકે બહુ સાંભળે છે. જ્યારે કોલેજ દરમિયાન ક્યારેય કોઈ એવી ઘડી, એવા સંજોગો ઊભા થયેલા કોઈની સાથે આંખ મળી હોય? એક તો પહેલી વસ્તુ એ કહું કે કોલેજમાં અમારે ત્યાં કોઈ છોકરીઓ હતી જ નહીં, એટલે 0-0 બરાબર. બીજા નંબરમાં અમારી એક સિસ્ટમેટિક પરિવાર હતો, ગામ હતું, એટલે એવી સમજ પણ નહોતી સામાન્ય રીતે કે આવું કંઈક હોય જ. જ્યારથી સમજમાં આવી ત્યારથી અમારી 22 વર્ષે અમારા લગ્ન થઈ ગયા. બરાબર. એટલે 22 વર્ષે લગ્ન થયા પછી સગાઈ બાબતની અંદર દાખલા તરીકે જોવા કરવાનું ચાલતું હોય, પરિવારને એમ થાય કે નોકરી તો હવે 18 વર્ષ જ મળી ગઈ, તો 18 વર્ષથી માંડીને 4 વર્ષ સુધી એટલે 22 વર્ષ સુધી તો અમે એકલા રહ્યા. બરાબર. એટલે એકલા રહીને નોકરી કરતા હતા. હું નાની ઉંમરે નોકરીએ લાગેલો કે 18 વર્ષ પૂરા થયા ને 2 મહિનામાં નોકરી. એટલે સરકારમાં એ વખતે નોકરીઓ દોયેલી હતી, મળી ગઈ એક. બીજા નાની ઉંમરે મળી ગઈ એક. બીજા નંબરમાં સ્કોલર વિદ્યાર્થી તરીકેની છબી. એટલે સ્કોલર વિદ્યાર્થીની છબી માત્ર નહીં પણ એટલા જ રિસ્પેક્ટ તરીકે અમને જોનારા લોકો, અને અમારામાં એ કલ્પના ન કરે આજુબાજુમાં પણ સંબંધ શોધવાની તૈયારી થાય ત્યારે અમુક પાત્રો ગમતા હોય. એ પૈકીના એક પાત્ર સાથે મારે આમ ચર્ચા થઈ કે ભાઈ આપણે થાય તો સારું ને આમ તેમને થોડીક વાટાઘાટો આલી પડી, પણ સંભાવ એ વસ્તુ ન બની એટલે આપણે રસ્તા પણ ક્લિયર કરી લીધા. પણ આવી પરિસ્થિતિની અંદર બાકી એથી વિશેષ કાંઈ એવા જીવનમાં એવી કોઈ ઘટનાઓ નથી ઘટી કે જેના કારણે આપણે પરિવારને પણ નારાજ કરીને તે કંઈ કરવાનું થતું હોય, અથવા તો દાખલા તરીકે બીજી ત્રીજી રીતે સામેવાળા વ્યક્તિના નજરમાંથી પણ આપણે નીચા ઉતરીએ. આવી વસ્તુ એવું ક્યારેય જીવનમાં બન્યું નથી. બિલકુલ સંસ્કારની વાત કરી, પણ જ્યારથી ભાભીનું આગમન થયું એ વર્ષ, એ સાલ, એના પછી તમે જોડે વિતાવેલો સમયમાં કોઈ યાદગાર ફિલ્મ, કોઈ યાદગાર ગીત, અથવા તમે જે કહ્યું કે તમારું કોઈ મનપસંદ ગીત હોય તો એ કયું છે? ના, આમાં કેવું છે કે સામાન્ય રીતે બે માણસના જીવનમાં પારિવારિક રીતે હું એક જાહેર જીવનની વ્યક્તિ તરીકે વાત કરું. જે માણસના ઘરમાં કંકાસ હોય, જેના ઘરમાં પારિવારિક પરિસ્થિતિ નાજુક હોય, જેના સંતાનો એના કયામાં ન હોય, માવતરને રિસ્પેક્ટ આપતા ન હોય, પરિવારનો એક માળો એ માળો ન હોય, વિખાતો દેખાતો હોય, એકબીજાની માન્ય ન હસવાતી હોય પરિવારમાં,
એવી વ્યક્તિ જાહેર જીવનમાં કોઈ ઉકાળી ન શકે, આવી મારી સીધી સમજ. ઘરના પ્રશ્નો લઈને તમારે બહાર નીકળવાનું હોય તો ગામના પ્રશ્નો તમે નિરાકરણ નથી લાવી શકતા. બિલકુલ. ઘરમાં તમને શાંતિ હોય, તમારું ખાવાની સતત ચિંતા કરતા હોય, ગામની ચિંતા કરે છે તો આપણે એને ચિંતામાં ન નાખવા જોઈએ. આ એક ભાવના બીજી એમાં હોવી જોઈએ. આ તમામ પ્રકારની બાબતથી હું બહુ ખુશનસીબ છું. એમાં ક્યારેય મને 35 વર્ષના જીવનમાં કોઈ એવો અંટસ પણ એવો નથી આવ્યો કે આની અંદર ઘરમાં કંઈક પ્રશ્ન થાય. એટલા માટે ખુશ મિજાજ રહીએ, માણસને મન પ્રફુલ્લિત રાખીએ, લોકોના પ્રશ્નોમાં થાય એટલી મહેનત કરીએ અને આનંદ કરીએ. આજે પણ હું તમને કહું, જાહેર જીવનમાં હોવા છતાં કોઈ કાર્યક્રમને બાદ કરતાં 8 વાગે મારા ઘરનો દરવાજો મેઇન ગેટનો લોક થાય છે. લગભગ કોઈ દિવસ બહાર ગયો હોય તો જ મારા ઘરનો 8 વાગે હું ઘરથી બહાર નીકળું છું. જીવનની અંદર વ્યસનોની બાબત ઘણા લોકોને લાગતી હોય છે. મન નથી યાદ કે હું જે ઘરમાં રહું છું એ ઘરની બહાર હું રસ્તા ઉપર ચાલીને 15 વખત ચાલતો નીકળ્યો છે. એટલે પાનના ગલ્લાઓ અમારાથી છેટા, બાકીની બધી વસ્તુ છેટી. એટલે યુવાની તો અમારી હતી. આજે પણ આજુબાજુમાં બેસનારા લોકો તમામ પ્રકારના લક્ષણો ધરાવે છે, પણ એની અસર પણ નથી. અમે વિદેશમાં કામ કર્યું, ફોરેનમાં કામ કરતા હતા, માંસ મટન ખાનારા બાજુમાં હતા, ડ્રિંક કરનારા હતા, પણ મને કોઈ વિવેકે નથી કર્યો. એટલે આ જે વાત જે છે એનાથી જાહેર જીવનના લોકોને હું માનું છું કે મારા જેવા ઘણા બધા આગેવાનો છે, એનાથી મારા દાદામાંથી મને આવી પ્રેરણા મળતી હતી કે તમે તમારા પોતાના પ્રશ્નો જેટલા ઓછા રાખો એટલા તમે ગામના સોર્ટ આઉટ કરી શકો. તમારા ખુદ પ્રશ્નોથી પીડાતા હોય ને તમે ગામની પાસે પ્રશ્નો લઈને બેસો. આજે ઘણા બધા એવા જોવા મળે છે આપણે સમાજની અંદર કે પોતે વ્યભિચારથી ભરેલા હોય અને સમાજ જીવનની રાજનીતિ કરતા હોય તો વાસ્તવિકતાની દ્રષ્ટિએ ન થઈ શકે કોઈ દિવસ, અને એની પાસે અપેક્ષા પણ ન રાખે છે. ઠીક છે, એની સ્ટોરીઓ ચાલતી હોય, બજાર ગરમ રહેતું હોય, જનતાને કશો ફાયદો નથી. પણ એક તમને એક સરસ મજાનું એક તમે યાદ કર્યું એટલે મને ગમતું જાહેર જીવનનું એક ગીત છે, અને કોને લખ્યું એ મને ખબર નથી, પણ હું જ્યારે ઈચ્છા પડું ત્યારે હું ગુનગુનાવું. તો આજે તમારી પરમિશન હોય તો હું એક લીટી ખાલી ગાઉં. બિલકુલ. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના. પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા, રાગ અને દ્વેષ આજે ઘટે ઘટ ઘૂટાતા. જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના. ભાઈ આની વાત તમને કરું, નૈયા ઝુકાવી મેં તો જોજે રે ડૂબી જાય નહીં. અમે અમારા જાહેર જીવનની નૈયા સમાજ વચ્ચે મૂકી છે. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે અમારે સેવા કરવાની અદમ્ય ઈચ્છા છે. આ રખેને કોઈ એવું ઇન્સિડન્ટ ન બને કે અમારે સેવા કરવામાંથી બહાર નીકળી જવું પડે. અને ઝાંખો ઝાંખો દીવો, આ સેવા કરવાનો એક દીવો અમે પ્રગટાવેલો છે કે અમારી પાસે કોઈ આવે એટલે અમે એને એક સારો રસ્તો બતાવીએ, બહુ તો એને સારા વિચારો આપીએ. ઊભા થઈને જવાનું હોય તો 2 જગ્યાએ જઈએ, અમારી ગાડીમાં બેસીને લઈ જઈએ. આ ભાવના એટલી સરસ મજાની છે. એ વાતને લઈ કોઈ પણની ભાવના, એને એ ભાવનાને ક્યારેય કોઈ ઠેસ ન પહોંચે એટલે ઈશ્વરને પ્રાર્થના કરીએ. અને બીજી વસ્તુ, સરદાર પટેલે જ્યારે 1948માં ગાંધીજીની હત્યા થઈ, એ વખતે સરદાર પટેલે એક વિચારધારાને પ્રતિબંધ લગાવ્યો. સરદાર પટેલેના જીવનમાં સૌથી વધુ સંઘર્ષ જો કર્યો હોય, આજે જન્મદિવસ છે, 150મી તિથિ છે, સરદાર પટેલે યાદ કરીએ, નમન કરીએ, એને સ્મરણાંજલિ કરીએ. 1848માં મહાત્માજીની હત્યા થઈ, એ પછીથી સરદાર સાહેબ સૌથી વધુ દુઃખી હતા. અને દુર્ભાગ્ય એ છે કે સરદાર સાહેબના 4 તબક્કા હતા. 1875થી લઈને મહાત્મા ગાંધી મળ્યા ત્યાં સુધીના 1917 સુધીનો 41 વર્ષનો તબક્કો. એમાં એને બાળપણ વિતાવ્યું, કોલેજ કરી, બેરિસ્ટર થયા, વકીલાત કરી અને ગાંધીજીને મળ્યા. 1917થી આઝાદી ભારતને મળી એ દરમિયાન 2557 વખત 6 તબક્કામાં જેલમાં રહ્યા. એને અંગ્રેજો સામે લડાઈ કરી, સંઘર્ષ કર્યો ગાંધીજીના નેતૃત્વમાં, માર્ગદર્શનમાં. 1947ની 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો. ત્યારથી માંડી અને મહાત્મા ગાંધીજીની હત્યા
અને પ્રજાસત્તાક દિન એટલે 26મી જાન્યુઆરી 1950. આ વચ્ચેનો 2.5 વર્ષનો ગાળો, એમાં સરદાર સાહેબે એકીકરણ કર્યું. 562 રજવાડાઓ, શસ્ત્ર અસ્ત્ર સરંજામથી રજવાડા હતા, એક લોહીનું ટીપું પણ પડ્યું નહીં, અને દેશને એક સૂત્રે બાંધ્યો. આપણા દેશના એ મહાન હસ્તી યુગ પુરુષ, એ શિલ્પી, એ 2.5 વર્ષ દરમિયાન દેશ માટે લડ્યા, દેશમાં સંઘર્ષ કર્યો. પરંતુ જે છેલ્લો તબક્કો હતો 26મી જાન્યુઆરી 1950થી માંડીને 15મી ડિસેમ્બર 1985 એ નિર્વાણ પામ્યા. આ 11 મહિનાનો તબક્કો, સાહેબ દુઃખ સાથે કહેવાનું મન થાય, આ ઇતિહાસની અંદર 11 મહિનાનો તબક્કો ખૂબ ઓછા લોકોએ યાદ કરે છે. એ દિવસે દેશના ચોર લોકો સાથે એ લડ્યા છે, પાબંદી લગાવી, સંઘર્ષ કર્યો, એને મારી નાખવાના કાવતરા થયા, એને ખુલ્લેઆમ સરદારને અને ગાંધીને સરખાવી અને નહેરુને સરખાવીને આ ઉપર પ્રહારો થયા. આ દેશના લોકો સામે સંઘર્ષ કર્યો છે, અને એ દેશના લોકોના સંઘર્ષ કરતાં કરતાં સરદાર સાહેબે પોતાનો જીવ છોડ્યો છે. આપણે બાકીના જીવનની સંઘર્ષ યાત્રા યાદ કરીએ, પણ સરદાર સાહેબના આ જીવનના આ સંઘર્ષો, હું તો ઘણી વખત કહું છું કે આ પૃથ્વી ઉપર 3 મહાન હસ્તી જન્મી, યુગ પુરુષો. એ યુગ પુરુષો પૈકીમાં એમાં એક સામ્યતા હતી, એ હતી મુત્સદ્દીગીરી. જે જાહેર જીવનમાં જે લોકોની સામે મુત્સદ્દીગીરી હોય એના પોતાનામાં, એ લોકો જનતાનું ભલું કરી શકતા હોય છે. એમાં એક ભગવાન કૃષ્ણ, એક છત્રપતિ શિવાજી અને ત્રીજા સરદાર વલ્લભભાઈ પટેલ. આ ઇતિહાસને આપણે જેટલો વાગોળીએ, મંથન કરીએ, એના ફલશ્રુતિનો લાભ લઈએ, એટલો જનતા માટે એના ફાયદામંદ છે. જ્યાં સુધી વાત છે મનોહરભાઈ વિકાસની, તમારા વિસ્તારમાં વિકાસ કેટલો છે, કેટલા વિકાસની જરૂર છે, અને અત્યારે જે રીતે વિકાસ થઈ ગયો છે એને માટે તમે શું કહેશો? ને હું ઘણી વખત કહું છું કે ભાવનગર જિલ્લો અને એના 3 તાલુકાઓ, એ જૂના તાલુકામાં બોટાદ છે, વલભીપુર છે, ઉમરાળા છે અને ગઢડા છે. આ 4-5 તાલુકા છે એ વિસ્તારમાં જે જમીનના પ્રશ્નો, પાણીના પ્રશ્નો ખૂબ હતા. એમાં ખાસ કરીને વલભીપુર છે એ ખૂબ પ્રભાવિત ખારા પાણીથી હતું, એટલે ત્યાં ખેતી નહિવત, અને એના કારણે અમારી નેતાગીરી ત્યાં લગબાઈ ચાન્સ કુદરતે કોઈ બહુ સારી નેતાગીરી નહીં આપી 25-30 વર્ષમાં. એટલે આ કદરૂપી નેતાગીરી અને ખારું પાણી આ બે ભેગું થયું એટલે અમારા વિસ્તારનો વિકાસ ન થયો. હું ઘણી વખત કહું છું કે અમારા વિસ્તારનો વિકાસ ન થવા પાછળના મુખ્ય 2 કારણો, એક કદરૂપી નેતાગીરી અને એક ખારું પાણી. ખારું પાણી એ એટલા માટે રહી ગયું કે નેતાગીરી સારી નહોતી. આજે પણ પ્રશ્ન એ છે કે પાર્લામેન્ટની અંદર અમારા જિલ્લામાંથી, સંસદની અંદર 35 વર્ષથી એક પક્ષની સરકારમાં એ બેસે છે. લોકલ પ્રતિનિધિત્વ લોકસભાનું કશું નહીં, એક અવાજ નથી. તો ત્યારે એવું થાય કે ભાવનગર એક એવો જિલ્લો છે ગુજરાતની અંદર જ્યાં 6 પ્રકારના ફ્રૂટ પાકે છે, ફળોની ખેતી થાય, 6 પ્રકારના, ચીકુ, કેરી, દાડમ, લેમન, સીતાફળ, જમરૂખ, આ ફળ પાકે છે, છતાંય ત્યાં પ્રોસેસિંગના કોઈ વિકલ્પ નથી. નંબર 2, વર્લ્ડની અંદર 2 જ એવા બિઝનેસ એવા છે કે જે આપણને ઊંડિયામણ બાંધીને આપે છે, એક ડાયમંડ અને એક અલંગ, એ 2 મૃતપાય કન્ડિશનમાં છે. તો લોકસભામાં બેસનારો પ્રતિનિધિ જો આ જિલ્લા માટે કંઈક વિચાર્યું હોત તો આ જિલ્લાને ગઈ. એક છેવાડાનો જિલ્લો છે, મહારાજા કૃષ્ણકુમારસિંહ જે લોકશાહીના દર્શન કરાવવા માટેનું શિરમોર ભૂમિકા ભજવી છે, એની ઉપલબ્ધિઓ, એનું કામ, એનો નિર્ણય, આ દેશ એક ગૌરવ લેવા જેવી વાત છે. લોકસભાની વાત હું આપને રોકીશ. લોકસભાની વાત કરી તો મને યાદ છે ત્યાં સુધી તમને એક સમયે, તમારે વિગતે વાત કરવી હોય તો તમને છૂટ છે, તમને ટિકિટ માટે તમારું નામ સજેસ્ટ થયું હતું અને પછી છેલ્લી ઘડીએ કંઈક ફેરફાર થયા અને પછી તમને જ્યારે બીજી વખત ટિકિટ આપવામાં આવી, એ આખી ઘટના શું છે? ને એ 2017માં બોટાદ વિધાનસભા ઉપર, બોટાદ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે 2, 7, 12, 17માં મારી માંગણી હોય, મને મળે નહીં, કોંગ્રેસનું કામ કરીએ. પણ 17ની અંદર મને અશોક ગેહલોતે સીધો ફોન કરી અને મને રાતના 12 વાગે મને કીધું કે યોર ટિકિટ ઇઝ ગ્રાન્ટેડ, આપ મેન્ડેટ ઉઠા લો और नामांकन भर दो. 12 વાગે મને મેસેજ આવ્યો, 12:30. મેં સવારમાં તમારા જેવા મિત્રને કીધું કે તમે પીસીસી ઉપરથી મેન્ડેટ લઈ આવો. મેન્ડેટ લઈને મને રાત્રે 3 વાગે મને પહોંચાડે છે. 3 વાગ્યા પછી હું એ મેન્ડેટનું ફોર્મ ભરવાની ગોઠવણી કરું છું. સવારમાં 10 વાગે હું ફોર્મ ભરવા માટે થઈને બધા લોકોને બોલાવું છું. 1000 લોકો અમે ભેગા થયા. બોટાદના આરોમાં અમે ફોર્મ ભરવા જઈએ છીએ. એ ફોર્મ ભરીને નીચે ઉતરીએ છીએ, ત્યાં ટીવીની સ્ક્રીન ઉપર આવે છે કે બીજું મેન્ડેટ ઇસ્યુ કરી દીધું પીસીસીએ. એટલે બીજું મેન્ડેટ ઇસ્યુ કરી દીધું એટલે મારું મેન્ડેટ ઓટોમેટિકલી રદબાતલ થઈ જાય. મેં કશું ન કીધું, હું ઘરે આવતો રહ્યો અને કીધું કંઈ વાંધો નહીં, આપણે જે લડે તે.
હું પવન ખેડા જોડે અહીંયા પીસીસીની અંદર મીડિયા કન્વીનર તરીકે દિલ્હીથી આવ્યા હતા. અમે 15 દી કામ કર્યું. પહેલાં ભાઈ જે હતા એ હારી ગયા અને ભાજપમાં જતા રહ્યા, એટલે એની રાજનીતિ એવી થઈ ગઈ. પણ મેં અશોક ગેહલોત સાહેબને જેવા મળે છે મને 1 વખત 2 વખત 3 વખત 4 વખત મળે છે, પણ મને કે ડિયર સો સોરી, ડિયર સો સોરી, ડિયર સો સોરી એમ કરીને મને અફસોસ કરતા એ વડીલે મને, ત્યારે મને શરમ લાગતી હતી કે ભાઈ સોરી કહેવાની જરૂર નથી, હવે રાજનીતિનો નિર્ણય લીધો, પતી ગયું. પણ પછી એને મને લોકસભાની ટિકિટ મને સામેથી બોલાવીને ભાવનગર આપી કે જે મારા માટે માંગણી પણ નહોતી, અને લોકસભા હું લડ્યો. પણ રાજનીતિમાં મને એવું સમજણ પડી, મેં સાહેબને એક વખત પૂછ્યું હતું કે ભાઈ એઆઈસીસી જે છે એક વખત નિર્ણય લે, સર્વે કરે, આ તે કરે, એ સર્વેમાં નામ કાઢે, પછી સર્વે દરમિયાન નામ નીકળ્યું હોય, પહેલી જ યાદીમાં નામ નીકળ્યું હોય, અને 2 કલાકમાં બીજો કોઈ સર્વે થઈ ગયો અને નામ નીકળી જાય છે, ત્યારે હસવા માંડ્યા. એટલે રાજનીતિની પક્ષની અંદર આવી બધી પરિસ્થિતિ પણ બનતી હોય છે, અને એ તમારે શંકર ભગવાનની જેમ તમારે એ પણ પચાવી લેવાનું. હવે શું ઈચ્છો છો આવનારા દિવસોમાં એ વિસ્તારમાં શું થવું જોઈએ, અને એના માટે તમે શું કહેવા માગો છો? ખેતીવાડી એ 65% 60% લોકો એ ગામડામાં વસે છે. રાજ્યની જો આબાદી કે દેશની આબાદી, સરદાર પટેલ કહેતા હતા એમ કે તમારે ગામડાને તમે બચાવ્યા વગર શહેરને તમે ઊભું નહીં કરી શકો. તમારે શહેરની ઇમારતો ગમે એટલી બનાવો, પણ ગામડું ભાંગીને બનશે તો શહેર ક્યારેય સુરક્ષિત નથી. હું હજી પણ આજની તારીખે એઝ એ એગ્રીકલ્ચરિસ્ટ તરીકે, એઝ એ એક પાર્ટીના વિપક્ષના આગેવાન તરીકે કે એક ગામડાના રહીશ તરીકે કહું કે કોઈ પણ પક્ષે ખેતીવાડી પ્રત્યે જોવાનો નજરિયો આપણે બદલવો પડશે. દુનિયાનું કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનું રો મટીરિયલ એ જમીન પેદા કરે છે, આ યાદ રાખવું પડશે. જો તમે રો મટીરિયલ જમીનમાંથી પેદા થયેલું હોય એને તમે નાશ કરી નાખશો તો ઇન્ડસ્ટ્રીઝ નહીં ટકી શકે. પંડિત જવાહરલાલ નહેરુની પહેલી પંચવર્ષીય યોજનાની અંદર 1955માં જ્યારે પહેલો નિર્ણય લેવાનો, ત્યારે એ લેવો કે એગ્રીકલ્ચર ને ઇન્ડસ્ટ્રીઝ એ બે એક ગાડીના 2 વ્હીલ છે, એને બરાબર ચલાવજો. પંચવર્ષીય યોજનાઓ એની બનતી હતી, જેના કારણે દેશમાં એગ્રીકલ્ચર અને પેરામીટર પર થયું, એમાં શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિના પાયા નખાણા. જો આવી રીતે આપણે ડેરી ઇન્ડસ્ટ્રીઝને અને આવી રીતે આપણે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝને જો અત્યારે યાદ કરશું ને ખેડૂતોને આવી રીતે એને એમએસપી નહીં આપીએ, એના દેવા ઉપર નહીં વિચારીએ, તો કોઈ દિવસ ખેડૂત ખેતરમાં નહીં રહી શકે. અને હું તો તમારી સુપ્રસિદ્ધ મીડિયાની ચેનલ વચ્ચે વાત કરું છું કે આ દેશની અંદર 3 બાબતો હું ભયસ્થાન જોઈ રહ્યો છું કે એક, શિક્ષકમાં વર્ગખંડ નહીં રહેતો, બીજું ખેતરમાં ખેડૂત નહીં રહેતો, અને ત્રીજું સીમા ઉપર સૈનિક નહીં રહેતો. દેશનું અધપતન નીકળી જશે. આ 3ને સુરક્ષિત રાખવા એ દેશને એની હાવ સરકારની જવાબદારીમાં છે. સૈનિક, શિક્ષક અને ખેડૂત એની જગ્યા ઉપર હોવા જોઈએ, તો જ તમારા દેશનું ભલું છે. તો જેના વિચારોમાં જેને કહેવાય કે ચાણક્યની જેમ શિક્ષક અને નેતા, સમાજનું ભલું ઈચ્છનાર, પરિવારનું ભલું તો સૌ કોઈ ઈચ્છે છે, પણ પોતાના આસપાસના, પોતાના વિસ્તારના લોકોના દુઃખને જોઈને દુઃખી થનાર વ્યક્તિને ખરા અર્થમાં નેતા કહેવાય. અને ભારતમાં કદાચ આવા નેતાઓ બહુ ભાગ્યે મળતા હોય છે, અને એવા નેતાને લોકો સમજે, પાર્ટી સમજે, એનાથી એમને કોઈ જ બીજી સાથે લેવા દેવા નથી, પોતે ફક્ત કાર્ય કર્યા જાય છે. એવા મહાનુભાવ એટલે મનહરભાઈ પટેલને મળીને ખૂબ ખુશી થઈ. એમના વિચારોને જાણીને આપણને એક નેતાના, જેને કહેવાય કે એક સફળ નેતા કેવા હોય, લોકો માટેનો નેતા કેવા હોય, જેની સમજ, જેમના વિચારોને લઈને આપણે એમનો આદર કરીએ છીએ. અને મનહરભાઈ, તમે અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો મિત્રો, આવતા રવિવારે ફરી મળીશું એક નવા મહાનુભાવ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.